जय माताजी, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, आज मैं वीडियो शुरू करिए पहला वीडियो गमे तो लाइक शेर कर दीजिए। तो चलो शुरुआत करिए। हाथमांथी आ वस्तुओ पड़ी जवा जेवुं मानवामां आवे छे के अपशकुन। मित्रों, हाथमांथी आ वस्तु पड़ी जाए तो एने अपशकुन मानवामां आवे छे अने जीवनमां मोटी मुसीबतनो पहाड़ ऊभो थई शके छे। तो चलो विडियोमां जोईए आगळ। आपणा हाथमांथी कंईक ने कंईक पड़ी जतुं होय छे, ए आपणे खबर ज छे मित्रों। तो अने આપણે તેને સામાન્ય ગણીએ છીએ, કારણ કે એના પર આપણે ઘણું ધ્યાન નથી આપતા। જો આવું ક્યારેક ક્યારેક થાય છે તો તે સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો અમુક વસ્તુઓ વારંવાર આપણા હાથમાંથી પડી જાય છે તો તે બિલકુલ અવગણવું જોઈએ નહીં। તો એ ધ્યાન રાખવું મિત્રો। ઘણીવાર આપણા હાથમાંથી કંઈક ને કંઈક પડી જતું હોય છે અને આપણે તેને સામાન્ય ગણીએ છીએ। જો આવું ક્યારેક ક્યારેક થાય છે તો તે સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો અમુક વસ્તુઓ વારંવાર આપણા હાથમાંથી પડી જાય છે તો તેને બિલકુલ અવગણવું જોઈએ નહીં। તો મિત્રો, ઘણી વખત કોઈ એકને એક વસ્તુ વારી ઘડી આપણા હાથમાંથી પડી જાય તો એને બિલકુલ અણધાર્યું ના કરવું, અવગણવું નહીં ને એ બાબતનું ધ્યાન રાખવું। તો ધાર્મિક માન્યતાઓ અનુસાર અમુક વસ્તુઓનું વારંવાર પડી જવું એ ખરાબ શુકુન માનવામાં આવે છે। આ વસ્તુઓ નાણાકીય મુશ્કેલીઓ અથવા મોટી આફત સૂચવે છે। એક તો પહેલી વસ્તુ છે મીઠું। ધ્યાનથી સાંભળજો મિત્રો। હાથમાંથી મીઠું પડવું એ જ્યોતિષ અને વાસ્તુ બંનેમાં અશુભ માનવામાં આવે છે। ઘણીવાર મીઠું પડવું એ વૈવાહિક જીવનમાં તણાવ દર્શાવે છે। વધુમાં મીઠું પડવું એ શુક્ર અને ચંદ્રના પ્રભાવ સાથે પણ જોડાયેલું છે। બીજી વસ્તુ છે તેલ। શાસ્ત્રોમાં તેલ શનિદેવ સાથે સંકળાયેલું છે। જો તેલ વારંવાર હાથમાંથી પડે છે તો તે ભવિષ્યના નાણાકીય સંકટનો સંકેત માનવામાં આવે છે। વારંવાર તેલ છલકાય તે પણ પરિવારના સભ્યો પર આવતી મોટી આફતનો સંકેત હોઈ શકે છે। ત્રીજું, આરતીની થાળી। મિત્રો, પૂજા કરતી વખતે હાથમાંથી આરતીની થાળી પડી જવી એ પણ ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે। હાથમાંથી આરતીની થાળી પડી જવી એ પણ ભગવાનની નારાજગીનો સંકેત હોઈ શકે છે। તે કોઈ શુભ કાર્યોમાં અવરોધોનો સંકેત પણ હોઈ શકે છે। બીજી વસ્તુ છે ખોરાક। મિત્રો, જમતી વખતે વારંવાર રોટલી પડવી એ સારું નથી। વાસ્તુશાસ્ત્રમાં આ ઘરમાં નકારાત્મક ઉર્જા અથવા ગરીબીના આગમનનો સંકેત છે। તેને દેવી અન્નપૂર્ણાનું અપમાન પણ માનવામાં આવે છે। વધુમાં તેને પરિવારમાં દુઃખદ સમાચાર અથવા આર્થિક નુકસાનનો સંકેત માનવામાં પણ આવે છે। તો એનું ખાસ ધ્યાન રાખવું। બીજું છે દૂધ। દૂધ વારંવાર ઢોળાવવું અથવા ઉકાળવું એ પણ અશુભ માનવામાં આવે છે। આ મનના કારક ચંદ્ર સાથે સંબંધિત માનવામાં આવે છે। વાસણમાંથી વારંવાર ઉકળતું દૂધ ઢોળાવવું અથવા કોઈના હાથમાંથી દૂધનો ગ્લાસ પડવો એ માનસિક તણાવ અને આર્થિક નુકસાનનું સંકેત માનવામાં આવે છે। તો મિત્રો, આટલી વસ્તુઓ કદાચ આપણા હાથમાંથી વારી ઘડીએ પડી જતી હોય નીચે તો એનું ખાસ ધ્યાન રાખવું અને એમાં અશુભ પણ માનવામાં આવે છે। તો મિત્રો, આવા જ નવા એક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે।